ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું તમે મેદાની પૂરી, ઘઉંની પૂરી ફરસાણમાં બનાવીને તો ખાધી જ હશે અને દિવાળીમાં હરેક ઘરમાં આ રીતે નાસ્તા બનતા હશે. પણ તમે ક્યારે જો અહીંયા અલગ ટેસ્ટમાં ખાવાનું મન થાય તો તમે અહીંયા સુવાળી પૂરી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે, મીઠી છે અને ખાવામાં મજા આવે છે. તો સુવાળી પૂરી બનાવવા માટે તમારે એક વાસણમાં મેદો લઈ લેવાનો છે. તો અહીંયા સુવાળી પૂરી બનાવવા માટે તમારે મેદાનો જ ઉપયોગ કરવાનો છે અને મેં અહીંયા આ રીતે 3 વાટકી જેટલો મેદો લીધેલો છે. અહીંયા તમે મેદો ઉપયોગમાં લેવાનો છે, બીજો કોઈ લોટ અહીંયા ઉપયોગમાં નથી લેવાનો. પછી આની અંદર પિંચ ઓફ જેટલું તમારે મીઠું એડ કરવાનું છે, જેથી આ પૂરીની અંદર જે ટેસ્ટ હશે એનું બેલેન્સ થઈ જશે. હવે આની અંદર આપણે અડધી ચમચી જેવું અહીંયા એલચીનો પાવડર એડ કરવાનો છે. આ પૂરીની અંદર એલચીનો જ પાવડર એડ કરવામાં આવે છે, એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને પછી અહીંયા મોયણ માટે અહીંયા આપણે ઘીનો ઉપયોગ કરવાનો રહેશે. તો મેં અહીંયા 5 થી 6 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. તો સુવાળી પૂરી બનાવવા માટે અહીંયા તમારે મોયણમાં ઘીનો જ ઉપયોગ કરવાનો છે અને અહીંયા ઘી તમારે આ રીતે પીગાળીને તમારે લેવાનું છે, પણ અહીંયા ઘી ગરમ ના હોવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે ઘીને લોટ સાથે બરાબર આ રીતે મિક્સ કરી દેવાનું છે અને મુઠ્ઠી પડે એટલું તમારે અહીંયા ઘીનું મોયણ એડ કરવાનું રહેશે. પછી આ રીતે લોટને તમારે મિક્સ થઈ જાય ઘીની અંદર, પછી આ લોટને તમારે આ રીતે થોડો છૂટો કરીને 2 મિનિટ માટે રેસ્ટ આપવાનો રહેશે. હવે અહીંયા લોટ બાંધવાનું આપણે પાણી તૈયાર કરવાનું છે. તો પાણી અહીંયા જે આપણે તૈયાર કરવાનું છે એ હવે આપણે રેડી કરી લઈએ. તો અહીંયા તમારે કોઈ બી એક પેન કે તપેલી જે બી તમારે લેવું હોય તમારે લઈ લેવાનું અને એની અંદર આપણે અડધી વાટકી જેવું અહીંયા સાકર એડ કરવાની છે. અહીંયા જે વાટકીથી તમે મેદાનું માપ લીધું હોય એ જ વાટકીથી તમારે અહીંયા સાકરનું માપ લેવાનું છે અને એ જ વાટકીથી તમારે અહીંયા પાણીનું બી માપ લેવાનું છે. એટલે અડધી વાટકી સાકર અને અડધી વાટકી તમારે અહીંયા પાણીનો ઉપયોગ કરવાનો છે. વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો, પાણી બને એટલું ઓછું લેવાનું છે. જો પાણી બહુ લેશો તો તમને લોટ બાંધતા ટાઈમે તમને એની ક્વોન્ટિટી ખબર નહીં પડે. એટલે જેટલી સાકર લીધી હોય એટલું જ તમારે પાણી લેવાનું છે અને સાકરને અહીંયા તમારે ફક્ત પીગાળવાની છે. અહીંયા કોઈ તમારે તારની ચાસણી નથી કરવાની. આ રીતે બધી સાકરને સ્લો ગેસ ઉપર તમારે પીગાળી લેવાની. પછી સાકર બધી પીગળી જાય પછી આની અંદર 3 થી 4 ચમચી જેટલું તમારે સફેદ તલ એડ કરવાના છે. આ પૂરીની અંદર તમારે સફેદ તલનો જ ઉપયોગ કરવાનો છે અને આ રીતે જે આપણે સાકરનું પાણી બનાવીએ છીએ એની અંદર જ તમારે એડ કરવાનું છે, જેથી તલ થોડાક સોફ્ટ થઈ જશે. હવે આપણે આ સાકરવાળું જે પાણી છે એને ગેસ પરથી ઉતારી દઈશું અને એકદમ જ ઠંડુ થાય એટલું આપણે અહીંયા ઠંડુ થવા દઈશું. એટલે 2 મિનિટમાં આ સરસ એવું ઠંડુ થઈ જાય છે. 2 મિનિટ અહીંયા ઠંડુ થાય છે ત્યાં સુધી હવે આપણે લોટને જોઈ લઈએ. તો લોટ અહીંયા સરસ એવો આપણું ઘીની સાથે સેટ થઈ ગયો છે. હવે આની અંદર જે આપણે સાકરવાળું પાણી બનાવીને રાખ્યું હતું એ પણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. પછી આ રીતે એક વખત હલાવી દેવાનું અને થોડું થોડું કરીને તમારે લોટને બાંધવાનો છે. અહીંયા જેમ જરૂર પડે એમ જ તમારે બાંધવાનું છે અને ઠંડુ જ તમારે પાણી થાય પછી લોટ બાંધવાનું છે. ગરમમાં તમારે લોટને નથી બાંધવાનું. તો આ રીતે થોડું થોડું પાણી જે આપણે સાકરવાળું બનાવ્યું હોય એ તમારે આની અંદર થોડું થોડું કરીને આ રીતે લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો. તો અહીંયા હજુ આપણને જરૂર છે તો અહીંયા આ રીતે ઠંડુ ઠંડુ પાણી તમારે થોડું થોડું કરીને એડ કરવાનું છે. તો આ રીતે થોડું થોડું જે સાકરવાળું પાણી છે બધું તમારે જેમ જરૂર પડે એમ જ એડ કરવાનું. અહીંયા મેં આપણે પાણીનો ઉપયોગ કરેલો છે સાકર ઓગાળવા માટે. તમે અહીંયા દૂધનો બી ઉપયોગ કરી શકો છો, પણ દૂધનો ઉપયોગ કરવાથી એ લાંબો ગાળો સુધી આ પૂરી જે છે એ રહેતી નથી અને જો પાણીમાં તમે આ લોટને બાંધશો તો એ મહિના સુધી બી બગડતી નથી. અને અહીંયા રોટલી કરતાં થોડો કડક અને ભાખરી કરતાં થોડો નરમ એવો લોટ તમારે બાંધીને રેડી કરવાનું છે. તો આટલો લોટ બાંધવા માટે જે આપણે સાકરનું પાણી બનાવ્યું છે એ બધો જ ઉપયોગમાં આવી ગયો છે. તો અહીંયા હવે આ રીતે લોટ બંધાઈ જાય પછી આપણે આની ઉપર
કોઈ બી ભીનો રૂમાલ તમારે મૂકી દેવાનો અને 8 થી 10 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે. તો 8 થી 10 મિનિટ પછી તમે જોશો તો લોટ આ રીતે થોડોક તમને કડક થયેલો દેખાશે. તો હવે આપણે આ લોટને આ રીતે થોડું એક વખત મસળી દેવાનું રહેશે. હવે અહીંયા લોટનું તમને એમ લાગશે કે હજી બી કડક છે, તો કોઈ બી પાટલા ઉપર તમારે લોટને લઈ લેવાનું અને લોટને આ રીતે 2 ભાગ કરી દેવાના અને એક લોટનો જે ભાગ છે એ આપણે આ રીતે એક વાસણમાં આપણે મૂકી દઈશું સાઈડમાં અને એ લોટની ઉપર જે આપણે ભીનો રૂમાલ કરેલો હતો એ તમારે લોટની ઉપર મૂકી દેવાનું છે. ધ્યાન રહે કે લોટ અહીંયા ખુલ્લો ના રહેવો જોઈએ. હવે આ જે બીજો લોટ છે એને આપણે આ રીતે એક પાટલા પર લઈ લઈશું અને કોઈ બી આ રીતે દસ્તા વડે તમારે આને ટીચવાનું છે. લોટને અહીંયા ટીચવું ખૂબ જરૂરી છે, તો જ તમારી અહીંયા પૂરી બરાબર બનીને રેડી થશે. તો લગભગ 8 થી 9 મિનિટ સુધી તમારે આ લોટને ટીચવો જરૂરી છે. તમે અહીંયા બધો લોટ એકસાથે બી ટીચી શકો છો, પણ એમાં વધારે સમય લાગતો હોય છે. એટલે આ રીતે લોટને થોડો થોડો ભાગ કરીને જો ટીચશો ને તો લોટ સરસ રીતે સોફ્ટ બી થશે અને જે આપણે તલ એડ કર્યા છે એ પણ સરસ રીતે અંદર ફૂટી બી જશે. તો આ રીતે લોટને તમારે ફરાવતા જવાનું અને દસ્તાની મદદ વડે તમારે ટીચવાનું છે. આ પ્રોસેસ ખૂબ જરૂરી છે. આ પ્રોસેસને સ્કીપ નહીં કરતા, નહીં તો તમારી અહીંયા જે પૂરી છે એ બનશે નહીં. એટલે આ ટીચવાની ખૂબ જ મહેનત છે, તો જ તમારી અહીંયા પૂરી સરસ એવી સુવાળી બનશે. તો અહીંયા આ રીતે લોટને તમારે બધી બાજુથી ફરાવતા જવાનું અને આ રીતે તમારે ટીચવાનું છે. તમે જોઈ શકો છો કે બધો લોટને આ રીતે ભેગો કરતો જવાનું અને આ રીતે દસ્તાની મદદથી તમારે ટીચવાનું છે. જો તમે આ ટીચશો નહીં તો પૂરી તમારી અહીંયા વણાશે બી નહીં અને જ્યારે તમે તળશો તો તળતા ટાઈમે પૂરી બધી છૂટી પડી જાય છે. એટલે આ પ્રોસેસ ખૂબ જરૂરી છે. હવે આ રીતે લગભગ મને 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું હતું એક લોટને ટીચવા માટે અને ટીચ્યા પછી તમે લોટને જોશો તો એકદમ જ એ સોફ્ટ થઈ ગયો હશે. તમને જે આપણે પૂરી નોર્મલ ફરસી પૂરી બનાવીએ છીએ એ રીતનો લોટ બની જશે. પછી આ રીતે તમારે આ રીતે રોલ બનાવી દેવાના અને ઉપર જોઈ શકો છો કે જરા બી ક્રેક નથી અને એકદમ જ સોફ્ટ થઈ ગયો છે. તો આ રીતે થઈ જાય પછી ચાકુની મદદથી તમારે જે નાની મોટી પૂરી જે સાઇઝની તમારે બનાવવી હોય એ સાઇઝ પ્રમાણે તમારે એક એકને આ રીતે ચાકુની મદદથી તમારે કટ કરી લેવાના. હું અહીંયા બહુ નાની નહીં અને બહુ મોટી નહીં એવી પૂરી બનાવીને રેડી કરીશ, એટલે મીડિયમ ઇંચમાં મેં કટ કર્યા છે અને પછી એક એકને આ રીતે તમારે ગુલ્લા બનાવીને રેડી કરી લેવાના છે. અને આ રીતે બધા જ ગુલ્લા જે આપણે વાસણમાં બીજો લોટ રાખ્યો હતો એને બી ટીચીને આપણે ગુલ્લા કરીને રેડી કરી લઈશું. તો અહીંયા મેં બંને લોટને ટીચીને અને સરસ રીતે આવી રીતે બધા જ આપણે ગુલ્લા બનાવીને રેડી કરી લેવાના છે. હવે આ રીતે બધા ગુલ્લા રેડી થઈ જાય પછી તમારે જે ગુલ્લાને પૂરી બનાવવાની હોય એ આ રીતે તમારે લઈ લેવાની અને બીજા ગુલ્લાને તમારે ભીના રૂમાલથી ઢાંકીને રાખી દેવાના છે. ધ્યાન રહે કે ગુલ્લા કે લોટ કોઈ બી કોરો ના થવો જોઈએ, નહીંતર તમારે પૂરી વણાશે નહીં. પછી પાટલા ઉપર થોડું ઘી લગાવીને ગ્રીસ કરી દેવાનું અને એકદમ હલકા હાથે પૂરી તૂટે નહીં એ રીતે તમારે પતલી બનાવીને વણીને રેડી કરવાની છે. ધ્યાન રહે કે પતલી જ વણવાની છે. આ રીતે જો પૂરી તમારી વણતા ટાઈમે ફાટી જતી હોય તો લોટને ટીચવો ખૂબ જરૂરી છે. લોટ ટીચેલો હશે તો આ રીતે વણાશે. પછી આ રીતે બધી જ પૂરી તમારે વણીને રેડી કરી લેવાની, પણ એક સાથે તમારે વણવાની નથી. જેમ તળવી હોય એમ જ તમારે વણવાની અને તળવાની રહેશે. તો આ રીતે 5 થી 6 વણવાની અને તળવાની રહેશે. તો તેલ અહીંયા આપણું સાઈડમાં ગરમ કરવા મૂકી દેવાનું અને મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ. પછી આ રીતે તમારે પૂરી એડ કરવાની રહેશે અને ધીરેથી પૂરી ઉપર આવે ત્યારે તમારે જારાની મદદથી એકદમ હલકા હાથે પહેલાં થોડું પ્રેસ કરવાનું રહેશે અને પછી જારાની મદદથી આ રીતે પૂરી ઉપર થોડું તેલ છાંટવાનું રહેશે અને પછી ધીરેથી આ રીતે ફ્લિપ કરવાની
અને બીજી સાઈડ બી થોડુંક આવી રીતે તેલ ઉપર છાંટવાનું અને તરત જ તમારે કાઢી દેવાનું છે. એટલે એક પૂરીને તળતા ફક્ત 2 મિનિટનો જ સમય લાગે છે. અહીંયા એકદમ આ રીતની પૂરી તળીને રેડી કરવાની છે. એકદમ બ્રાઉન જેવી નથી બનાવવાની, કારણ કે ઠંડી થશે તો હજી એનો કલર ડાર્ક થઈ જશે અને જ્યારે તમે પૂરીને બહાર કાઢશો તો તમને એમ લાગશે કે ક્રિસ્પી નથી, પણ ઠંડી થશે એટલે ક્રિસ્પી બની જાય છે. ફક્ત 1 થી 2 મિનિટમાં જ આ પૂરી તળીને રેડી થઈ જાય છે. એટલું ખાસ ધ્યાન રાખજો, જો તળતા ટાઈમે તમારી પૂરી છૂટી પડી જતી હશે તો લોટ બાંધવામાં કે લોટનું સાકરનું જે પાણી બનાવ્યું છે એ તમારું માપ પરફેક્ટ નહીં હોય અને ટીચશો નહીં તો પૂરી છૂટી પડી જશે. તો આવી જ રીતે આપણે બધી પૂરીને આપણે તળીને રેડી કરી લીધેલી છે અને તમે જોઈ શકો છો કે આ રીતની પૂરી તમારી ગોલ્ડન રંગની થવી જોઈએ. હવે હું તમને તોડીને બતાવું કે કેવી ક્રિસ્પી બની છે. તો અહીંયા પૂરી ઠંડી થયા પછી એકદમ જ ક્રિસ્પી બની જતી હોય છે, તમે જોઈ શકો છો. અને એનો જે ક્રંચ છે બહુ જ સરસ આવે છે ને આ સુવાળી પૂરી તમે 10 દિવસ પછી બી ખાશો તો આ એટલી જ ક્રિસ્પી બનીને રહે છે. તો અહીંયા આ દિવાળી ઉપર તમે હરેક પ્રકારની પૂરી બનાવીને ખાધી હશે, પણ ક્યારે આ રીતે સુવાળી પૂરી ન ખાધી હોય તો તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. આમાં તમારે ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે જે લોટ છે એને તમારે બરાબર ટીચવો પડશે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.